ચેપ્ટર નંબર 6 દોરવણી. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે દોરવણી એટલે શું, તેની લાક્ષણિકતા અને દોરવણીની થોડીક પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો. હવે એમાં જ પ્રશ્નો છે, દોરવણીનું મહત્ત્વ સમજાવો. હવે એ જ પ્રશ્નને બદલાવી દોરવણીના ફાયદા સમજાવો અથવા દોરવણીના લાભ સમજાવો. આ ત્રણ પ્રકારે આ પ્રશ્ન પૂછી શકાય. જેમ કે દોરવણીનું મહત્ત્વ સમજાવો, અથવા દોરવણીના ફાયદા સમજાવો, અથવા દોરવણીના લાભ સમજાવો. હવે લાક્ષણિકતાનો અભ્યાસ કર્યા બાદ આપણે દોરવણીનું મહત્ત્વ શું, દોરવણી કેટલી આવશ્યક છે, કોઈ પણ ધંધાકીય એકમ માટે એ દોરવણીની આવશ્યકતા કેટલી, એ દોરવણીથી થતા ધંધાકીય એકમના લાભ શું. કારણ કે ધંધાકીય એકમનો પહેલો નિયમ આપણે શરૂઆતમાં ભણ્યા એમ કે કોઈ પણ ધંધાકીય એકમને તો જ ધંધાકીય એકમ કહેવાય કે એને નફા અને નુકસાન સાથે સંપૂર્ણ સંબંધ હોય. હવે જે ધંધાકીય એકમ નફા અને નુકસાન સાથે સંબંધ રાખે છે, તો એ નફા અને નુકસાનની અંદર દોરવણી પોતાનું મહત્ત્વ કેટલું ધરાવે છે. કારણ કે જ્યાં સુધી નફા અને નુકસાન સાથે દોરવણીનો સંબંધ નહીં હોય ત્યાં સુધી કોઈ ધંધાકીય એકમ આ શબ્દને કે આ કાર્યને સ્વીકારી શકે નહીં. હવે અહીંયા પહેલો પ્રશ્ન એ થાય કે દોરવણીનું મહત્ત્વ કયા કયા ક્ષેત્રની અંદર કાર્ય કરે. તો દોરવણીનું મહત્ત્વ આર્થિક, સામાજિક, રાજકીય, ટેકનિકલ, સાંસ્કૃતિક કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર દોરવણીનું કાર્ય સંપૂર્ણપણે અસરકારક જ સાબિત થાય, એનાથી લાભ જ થાય, નુકસાની જવાનો કોઈ સંભવ રહેતો નથી. હા, પછી ક્ષેત્ર સાથે સંબંધિત દોરવણી પર આધાર રાખે. કોઈ દેશ અન્ય દેશની અંદર આતંકી પ્રવૃત્તિ કરવા માટે તે દેશના નાગરિકોને ટૂંકમાં આતંકી પ્રવૃત્તિની જો દોરવણી આપે તો એ સમાજ માટે ઘણી વખત નુકસાનકારક પણ સાબિત થાય. પણ દોરવણી કયા ક્ષેત્રની આપવામાં આવે છે એના પર દોરવણીની મહત્વતાનો સંપૂર્ણપણે આધાર રહેલો છે. અહીંયા આપણે ધંધાકીય એકમની અંદર દોરવણીનું મહત્ત્વ શું, ધંધાકીય એકમમાં દોરવણીથી નફો અને નુકસાનમાં કેવી વધઘટ જોવા મળે છે, એના ઉપર આખી બાબતની ચર્ચા કરવાની છે. તો દોરવણીના મહત્ત્વની અંદર સૌથી પહેલી બાબત આવે છે કે કાર્યક્ષમતામાં વધારો. હવે અહીંયા જે કાર્યક્ષમતામાં વધારો શબ્દ છે એ ધંધાની કાર્યક્ષમતા વધારવી કે કર્મચારીની કાર્યક્ષમતા વધારવી કે અધિકારીની કાર્યક્ષમતા વધારવી, કોની કાર્યક્ષમતા વધારવી. તો યાદ રાખજો, કાર્યક્ષમતામાં વધારો એ ધંધાકીય એકમ માટેનું જ એક સૌથી મહત્ત્વની બાબત છે. કારણ કે ધંધાકીય એકમની જો કાર્યક્ષમતા વધે તો જ એની ઉત્પાદકતા વધે, અને જો ધંધાકીય એકમની ઉત્પાદકતા વધે તો જ બજારની અંદર પોતાની પ્રોડક્ટ છે એ વધુમાં વધુ વેચાણ કરી અને નફો કમાઈ શકે. આમ હું ને તમે બધા સીધી રીતે જાણીએ છીએ. પણ અહીંયા ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા માટે ધંધાની અંદર કાર્ય કરતા જે કર્મચારીઓ છે, જે ધંધાકીય એકમની અંદર કામ કરનારા કામદારો છે, ધંધાકીય એકમની અંદર કામ કરનારા જે મજૂરો છે, બરાબર, એની જ્યાં સુધી કાર્યક્ષમતા નહીં વધે ત્યાં સુધી ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. કારણ શું? તો કે ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા માટે ધંધાકીય એકમના હાથ અને પગ એ બંનેની કાર્યક્ષમતા વધવી જોઈએ. તો ધંધાકીય એકમના હાથ અને પગની કાર્યક્ષમતા વધવી જોઈએ. એ બાબતને જો તમે વિચારવા જાઓ તો ધંધાકીય એકમના હાથ પગ કોણ, ધંધાકીય એકમના હાથ પગ કોણ, જ્યાં સુધી એના હાથ અને પગની કાર્યક્ષમતા નહીં વધે ત્યાં સુધી ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારી શકાય નહીં. હવે એના હાથ પગ કોણ, તો કે કોઈ પણ ધંધાકીય એકમના હાથ પગ તરીકે ધંધાના કર્મચારીઓને જોવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાની અંદર એક વાક્ય છે કે કોઈ પણ ધંધાકીય એકમના હાથ પગ સમાન જો કોઈ હોય ને તો એ કર્મચારી છે. કારણ કે જ્યાં સુધી કર્મચારીઓ ધંધાકીય એકમને ગતિશીલ નહીં બનાવે, ધંધાકીય એકમને પ્રવૃત્તિમય નહીં બનાવે, ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે ટૂંકમાં જો સફળ પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી ધંધાકીય એકમની કાર્યક્ષમતામાં ક્યારેય વધારો થઈ શકતો નથી.
એટલા માટે ધંધાકીય એકમની અંદર કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારી હોય, કામદાર હોય કે મજૂર હોય કે જે ધંધાકીય એકમના હાથપગ સમાન છે એની કાર્યક્ષમતામાં વધારો કરવો પડે. હવે કર્મચારી, કામદાર કે મજૂર એની કાર્યક્ષમતા વધારવા માટે શું કરવું પડે? તો કે કોઈ પણ ધંધાકીય એકમે પોતાના હાથપગ સમાન કર્મચારી, કામદાર કે મજૂર છે એ કર્મચારી, કામદાર કે મજૂરને કાર્ય અનુસાર શું આપવું પડે? દોરવણી. ક્યાં અનુસાર આપવું પડે? તો કે કાર્ય અનુસાર. એના માટે એક શબ્દ વપરાય છે કે જે કર્મચારીને જે કાર્યની તમે સોંપણી કરેલી છે એ કાર્ય વિશેની એ કર્મચારીને જો દોરવણી આપવામાં આવે તો જ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો જોવા મળે. આ કર્મચારીની જો કાર્યક્ષમતા વધશે તો સ્વાભાવિક છે કે કર્મચારીની કાર્યક્ષમતા વધતા વ્યક્તિગત ઉત્પાદકતા છે એની અંદર વધારો થશે. જો વ્યક્તિગત ઉત્પાદકતાનો વધારો થાય તો એવી રીતે ધંધાના દરેક કર્મચારીની વ્યક્તિગત ઉત્પાદકતામાં વધારો થાય તો અંતે તે ધંધાકીય એકમની ઉત્પાદકતામાં વધારો જોવા મળશે. તો જો ધંધાકીય એકમની ઉત્પાદકતા વધી એનો મતલબ એ થયો કે ધંધાકીય એકમની અંદર કામ કરી રહેલા કર્મચારીઓની કાર્યક્ષમતા વધવાના કારણે ધંધાની પણ કાર્યક્ષમતામાં વધારો જોવા મળ્યો. તો પ્રશ્ન એ છે કે કર્મચારીને જે ધંધાના હાથપગ સમાન ગણાય છે એના દ્વારા ધંધાની કાર્યક્ષમતા કેમ વધારવી? તો કે કોઈ પણ ધંધાકીય એકમે એના કર્મચારી, કામદાર કે મજૂરોને એના કાર્ય વિશેની દોરવણી આપવી પડે. જો કાર્ય વિશેની દોરવણી આપવામાં આવે તો જ ધંધાની કાર્યક્ષમતા વધારી શકાય, નહીંતર ધંધાની કાર્યક્ષમતા વધારી શકાય નહીં. તમને અહીંયા પ્રશ્ન એવો થતો હશે કદાચ કે ભાઈ ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારી, કામદાર ને મજૂર આ ત્રણ જ કેમ? આની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પ ખરો? તો અન્ય કોઈ વિકલ્પમાં તમારી ટૂંકમાં માનસિકતા મુજબ આજના ટેકનિકલ યુગની અંદર આપણે એવું વિચારતા હોય કે ધંધાકીય એકમ છે એની અંદર મજૂર, કર્મચારીને ટૂંકમાં કામદારોની જગ્યાએ યંત્ર દ્વારા ઉત્પાદન કરવામાં આવે. પણ યંત્ર દ્વારા ઉત્પાદન કરવાની બાબત 100% સત્ય છે કે ભાઈ ધંધાની કાર્યક્ષમતા વધશે યંત્ર દ્વારા ઉત્પાદન થાય તો, પણ આ યંત્રને ચલાવનાર વ્યક્તિ જ્યાં સુધી એ યંત્રને સાચી દોરવણી કે સાચી રીતે કે સાચી પદ્ધતિથી નહીં ચલાવે ત્યાં સુધી યંત્ર પણ એની કાર્યક્ષમતા મુજબ કાર્ય કરી શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે યંત્ર છે, એ યંત્રની આપણે ખરીદી કરી. આ યંત્ર પ્લાસ્ટિકના ઉત્પાદન માટેનું યંત્ર હતું અને જો પ્લાસ્ટિકના ઉત્પાદન માટે યંત્ર હોય અને એની અંદર કોઈ અન્ય વસ્તુનું ઉત્પાદન કરવા માટે જો કર્મચારી પ્રયત્ન કરશે તો યંત્ર પોતાની કાર્યક્ષમતા મુજબ કાર્ય કરી શકશે નહીં. એટલે એ યંત્ર પર કામ કરનાર કર્મચારીને પણ યોગ્ય દોરવણી હોવી જોઈએ કે આપણું યંત્ર કયા હેતુથી કયા કાર્ય સાથે જોડાયેલું છે, એની ક્ષમતા કેટલી છે, તો એને લગતી પણ દોરવણી તો એને આપવી જ પડશે. એટલે દોરવણી વિના કોઈ પણ ધંધાકીય એકમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય નહીં. એટલે પહેલું મહત્વ, લાભ અથવા ફાયદા જે તમે ગણો એ કાર્યક્ષમતામાં વધારો કરવા માટે દોરવણી છે એ સૌથી અસરકારક સાબિત થાય. બીજું મહત્વ આવે છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન. હવે અહીંયા પ્રશ્ન એ છે કે કાર્યક્ષમતાનું તમે વિશ્લેષણ કે મૂલ્યાંકન ક્યારે કરી શકો? તો મેં આની પહેલાંના પ્રશ્નમાં તમને કીધું કે જ્યાં સુધી કર્મચારીને દોરવણી આપવામાં ન આવી હોય ત્યાં સુધી તમે કોઈ કર્મચારીનું કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કે કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કરી શકતા નથી. હવે કોઈ પણ કર્મચારીનું કોઈ પણ પ્રકારે એનું તમારે મૂલ્યાંકન કરવું હોય કે વિશ્લેષણ કરવું હોય ત્યારે સૌથી મહત્વની બાબત છે કે તમારા દ્વારા આપવામાં આવેલી દોરવણી, એટલે કે અધિકારી દ્વારા તાબેદારને આપવામાં આવેલી દોરવણી મુજબ કાર્ય થયું છે કે નહીં. પહેલો પ્રશ્ન આ કે તમારા દ્વારા તમારા કર્મચારીને જે દોરવણી આપવામાં આવેલી છે એ દોરવણી મુજબ કાર્ય થયું છે કે નહીં. જો એ થયું છે તો તે કેટલા પ્રમાણમાં થયું છે, તો તે કેટલા પ્રમાણમાં થયું છે. બરોબર, બે પ્રશ્નો ઉપસ્થિત થયા કે તમારા દ્વારા તમારા કર્મચારીને દોરવણી આપવામાં આવી છે પણ આ દોરવણી પ્રમાણે દોરવણી મુજબ કાર્ય થયું છે કે નહીં. હવે પ્રશ્ન બે થયો છે, થયું છે અથવા નથી થયું. હકારાત્મક વિચારો, થયું છે તો તે કેટલા પ્રમાણમાં થયું છે? તો જેટલા પ્રમાણમાં થયું છે બરોબર એ દોરવણીનું જે પ્રમાણ હતું એ પ્રમાણની
બરાબર છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે દોરવણી મુજબ તમે નક્કી કર્યું હતું કે ભાઈ 100 ટનનું ઉત્પાદન થવું જોઈએ, પણ એનું પ્રમાણ કેટલું તો કે 95 ટનનું ઉત્પાદન થયું. દોરવણી મુજબ તમારે તમારા કર્મચારી પાસેથી 100 ટનના ઉત્પાદનની અપેક્ષા હતી, એ મુજબની તમે દોરવણી આપેલી હતી, પણ કર્મચારી દ્વારા ટૂંકમાં 95 ટનનું ઉત્પાદન થયું, તો અહીંયા 5 ટનનું ઉત્પાદન ઓછું થયું છે. તો ઓછું થયું એ તમારું શું થયું તો કે મૂલ્યાંકન. આપણને અહીંયા મૂલ્યાંકન મુજબ 95% સફળતા મળી, 5% નિષ્ફળતા મળી. તો એ મૂલ્યાંકન છે એ દોરવણી દ્વારા જ શક્ય બને, દોરવણી સિવાય એ વસ્તુ શક્ય બનતી નથી. બીજી વસ્તુ છે કે તમે જ્યારે એને દોરવણી આપી ત્યારે એ કર્મચારીની કાર્યક્ષમતા કેટલી હતી તો કે ભાઈ જ્યારે આપણે એને દોરવણી આપી ત્યારે એ કર્મચારીની કાર્યક્ષમતા 85 ટનની હતી. 85 ટનથી વધુ ઉત્પાદન કરી શકતો હતો નહીં. હવે આ જ વ્યક્તિને તમે દોરવણી આપી ત્યારે પ્રમાણ કેટલું તમે નક્કી કર્યું હતું તો કે 100 ટન. હવે એને કર્યું કેટલું તો કે 95. તો આ 3 આંકડાકીય માહિતી આવી એ તમારું વિશ્લેષણ છે, બરોબર. ટાર્ગેટ 100 નો હતો, એની ક્ષમતા દોરવણી પહેલા 85ની હતી, દોરવણી પછી એની ક્ષમતા 100ની થઈ, પણ કરી શક્યો કેટલું 95. તો 5% છે એ એક વિચલન સાબિત થયું. તો ફરીથી આ જ કર્મચારીને 5% જે માઇનસ મૂલ્યાંકન આવ્યું છે એને ધ્યાનમાં રાખી અને એ કર્મચારીને દોરવણી આપવામાં આવશે. એટલે કેટલા ટકા સફળ થયા, કેટલા ટકા નિષ્ફળ થયા, એના માટે વિશ્લેષણ અને મૂલ્યાંકન આવશ્યક છે. અને વિશ્લેષણ અને મૂલ્યાંકન માટે દોરવણી આવશ્યક છે. જ્યાં સુધી તમે દોરવણી નહીં આપી હોય ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કે કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન કોઈ ધંધાકીય એકમના કર્મચારી પર કરી શકતા નથી. ત્યાર પછી ત્રીજું મહત્વ આવે છે કર્મચારીને પ્રોત્સાહન. તો આવો જ મુદ્દો આપણે પહેલા પ્રશ્નની અંદર લાક્ષણિકતામાં ભણ્યા, પ્રોત્સાહન જરૂરી છે. હવે એ એની લાક્ષણિકતા હતી. અહીંયા કર્મચારીને પ્રોત્સાહન છે, તેમાં કર્મચારી શબ્દ આપેલો હતો નહીં. અહીંયા કર્મચારીને પ્રોત્સાહન. તો હું એ જ બાબત કહીશ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ કર્મચારી કાર્ય કરતો હોય, એ કાર્ય દરમિયાન એને ઓછામાં ઓછો થાક લાગે એના માટેનો પ્રયત્ન શું તો કે કર્મચારીને થાક લાગવાના પહેલા તો એ વિચારો પ્રશ્નો કેટલા, કયા કારણથી કર્મચારીને થાક લાગે. પહેલી વસ્તુ એ વિચારો કે ધંધાકીય એકમમાં કામ કરેલ કર્મચારીની કાં તો કામ કરવાની ઈચ્છા નથી, કાં તો કાર્ય પ્રત્યેની જેટલી એની આવડત છે એ આવડત નથી, કાં તો એ કર્મચારી પૂરતા સમય માટે કામ કરતો નથી, કાં તો કર્મચારી પૂરતી કાર્યક્ષમતાથી કામ કરતો નથી. આ બધી બાબત છે એ કર્મચારી માટે એક નેગેટિવતા ઊભી કરે છે, નકારાત્મકતા ઊભી કરે છે. એના કારણે કર્મચારી પોતાના કાર્ય દરમિયાન થાક અનુભવે છે. હવે કર્મચારી જો કાર્ય દરમિયાન થાક અનુભવશે તો કોઈ દિવસ કર્મચારી પૂરી કાર્યક્ષમતાથી કે પૂરી ધગશથી કાર્ય કરી શકશે નહીં. હવે કર્મચારીને આપણે પ્રોત્સાહિત કરવાનો છે. કર્મચારીને એવી અને એટલી પ્રેરણા આપો, કર્મચારીને એવી અને એટલી પ્રેરણા આપો કે કર્મચારી કાર્યને પોતાનો ધર્મ બનાવી, કાર્યને પોતાની નીતિ બનાવી, કાર્યને પોતાનું સમજી અને કરે. હવે કાર્યને ધર્મ બનાવવો, કાર્યને નીતિ બનાવી, કાર્યને પોતાનું સમજવું એ દોરવણી વિના શક્ય છે નહીં. એટલા માટે શું થશે કે ધંધાકીય એકમની અંદર કામ કરી રહેલા કર્મચારીને કાર્ય પ્રત્યેની એક પ્રેરણા આપવામાં આવશે. એ પ્રેરણાને તમે અભિપ્રેરણ તરીકે ઓળખી શકો, અભિપ્રેરણ તરીકે ઓળખી શકો. અભિપ્રેરણનો મતલબ એવો થાય કે ધંધાકીય એકમમાં કામ કરી રહેલા કર્મચારીને કાર્ય પ્રત્યેની પ્રેરણા આપવી. હવે કાર્ય પ્રત્યેની પ્રેરણા આપવી તો પ્રેરણા છે એ એક પ્રકારનું માર્ગદર્શન જ સાબિત થાય. પ્રેરણા એટલે એક પ્રકારનું શું થશે? માર્ગદર્શન. અને માર્ગદર્શન શબ્દ માટે બીએની અંદર સૌથી મહત્વનો શબ્દ કયો આપ્યો છે? દોરવણી. તો દોરવણી વિના કર્મચારીને ક્યારેય પ્રોત્સાહિત કરી શકાય નહીં. કારણ કે ધંધાકીય એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓ કાર્ય પ્રત્યે પ્રોત્સાહિત તો જ થશે જો કર્મચારીને કાર્ય વિશેની દોરવણી આપવામાં આવી હશે. જો કાર્ય વિશેની દોરવણી નહીં આપવામાં આવી હોય તો ધંધાકીય એકમના કર્મચારીને થાક લાગશે. થાકના કારણે કાર્યનો બગાડ થાય, સમયનો બગાડ થાય, યંત્રની અંદર કોઈ ખામી સર્જાય, ધંધાકીય એકમની ઉત્પાદકતા ઘટે, અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય. પણ ધંધાકીય એકમ માટે દોરવણીના મહત્વની અંદર, કર્મચારીને પ્રોત્સાહનની અંદર એક જ વસ્તુ કે જે કર્મચારીને જે કાર્ય સોંપવામાં આવેલું હોય એ કાર્યને લગતું સંપૂર્ણ જ્ઞાન
સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ માર્ગદર્શન ધંધાકીય એકમ દ્વારા જો આપવામાં આવે તો કર્મચારી કાર્ય પ્રત્યે પ્રોત્સાહિત થશે. તો એક આ ત્રીજી બાબત કર્મચારી મહત્વ, ફાયદાને લાભની અંદર હતી. ચોથી બાબત છે આયોજનને અસરકારક બનાવે. તો આયોજનને અસરકારક બનાવવાનું છે. તો પહેલી વસ્તુ તો એ છે આયોજન કઈ સપાટીએ થાય, તો કે આયોજન છે એ ઉચ્ચ સપાટીએ થાય. અસરકારક કોણ બનાવશે, તો કે તળ સપાટી. આયોજન થશે કઈ સપાટીએ, ઉચ્ચ સપાટીએ. અસરકારક કોણ બનાવે, તો કે તળ સપાટી. કારણ કે તળ સપાટીના શારીરિક અને માનસિક શ્રમ દ્વારા જ કોઈ પણ પ્રકારનું આયોજન અસરકારક બને. જ્યારે ઉચ્ચ સપાટી આયોજન બનાવે છે પણ અસરકારક બનાવવા માટે કઈ સપાટી છે, તળ સપાટી. તો એનો મતલબ એવો થયો અહીંયા આયોજન બનાવનાર અને એનો અસરકારક અમલ કરનાર આ બે જૂથ અલગ અલગ છે, બે વર્ગ અલગ અલગ છે. એક્ઝામ્પલ તરીકે આયોજન કરનાર એક્સ જૂથ છે, અસરકારક અમલ કરનાર વાય જૂથ છે. હવે આ બે વસ્તુ એકબીજાથી ભિન્ન છે. કેવી રીતે, તો કે એક્સ જૂથ જ્યારે આયોજન બનાવે છે ત્યારે એ પોતે એવું આયોજન બનાવશે કે કર્મચારીઓ છે એ આયોજનનો અસરકારક અમલ કરવામાં ઘણો બધો શ્રમ પડે, ઘણી બધી ટૂંકમાં વિચલનો ઊભા થાય, ઘણો બધો અથાગ પ્રયત્ન કરવો પડે તો જ એ અસરકારક બનાવી શકાય. તો આ બંને ગ્રુપ છે એ એકબીજાથી વિરુદ્ધ છે. આને કામ કરવાનું છે, આને કામ કરાવવાનું છે. આ બે વસ્તુ એકબીજાથી કેવી થશે, વિરુદ્ધ. તો આ જગ્યાએ શું કરવામાં આવશે, તો કે જે ધંધાકીય એકમના અધિકારીઓએ અથવા તો એના સંચાલક મંડળે આયોજન બનાવેલું છે એ આયોજનનો અસરકારક અમલ થાય એના માટે તળ સપાટીના વાય જૂથને આયોજન મુજબની દોરવણી આપવામાં આવશે. જો એને આયોજન મુજબની દોરવણી આપવામાં આવે, આયોજનના કાર્યની અંદર એને સહભાગી બનાવવામાં આવે, એ કાર્યને પૂર્ણ કરવા માટેની જેટલી આવડત, જેટલા કૌશલ્યની જરૂર છે એ સંપૂર્ણ જો એને કૌશલ્ય કર્મચારીને આપવામાં આવે તો જ કર્મચારી અસરકારક અમલ કરી શકે, નહીતર કર્મચારી અસરકારક અમલ કરી શકે નહીં. એના માટે એક વાક્ય સરસ કે આયોજનની અંદર નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે કર્મચારીઓ કૌશલ્ય પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. કૌશલ્ય ક્યાંથી આવ્યું, તો કે અન્ય વ્યક્તિ દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય, અન્ય વ્યક્તિ દ્વારા એને દોરવણી આપવામાં આવી હોય. અન્ય વ્યક્તિ દ્વારા દોરવણી આપવામાં આવે તો એ અન્ય વ્યક્તિ એટલે કયું જૂથ, એક્સ જૂથ, અને દોરવણી મેળવનાર કયું જૂથ થશે, વાય જૂથ. તો જ વાય જૂથ આયોજનને અસરકારક બનાવી શકે, નહીતર આયોજનને અસરકારક બનાવી શકાય નહીં. તે ઉપરાંત જો વિચારો તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કયું કાર્ય કોણ કરશે, કેટલા પ્રમાણમાં કરશે, ક્યારે કરશે, કેટલા સમયમાં કરશે, એ અંગેની જે આખી બાબતો છે એ બાબતની અંદર આયોજકોએ એટલે કે દોરવણીકારોએ તળ સપાટીના કર્મચારીઓને કયું કામ ક્યારે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કયા સમયે કરવું, બરોબર, આ બધી બાબતોનું સંપૂર્ણ માર્ગદર્શન એક્સ જૂથ છે એ વાય જૂથને આપશે. જો એક્સ જૂથ વાય જૂથને આ પ્રકારનું માર્ગદર્શન આપે તો જ આયોજન અસરકારક બની શકે, નહીતર આયોજન ક્યારેય અસરકારક બની શકતું નથી. તો દોરવણીનો આ ચોથો લાભ, ચોથું મહત્વ કે આયોજનને અસરકારક બનાવવા માટે દોરવણી અતિ આવશ્યક છે. દોરવણી વિના આયોજન ક્યારેય અસરકારક બનાવી શકાય નહીં. એના પછીની બાબત આવે છે પાંચમું, તો કે વ્યવસ્થા તંત્રમાં અસરકારકતા. હવે મેં તમને પહેલા પ્રશ્નમાં કીધું હતું આયોજનનો આધાર કોણ, વ્યવસ્થા તંત્રનો આધાર કોણ, તો કે વ્યવસ્થા તંત્રનો આધાર છે એ તો આયોજન પર રહેલો છે. કારણ કે વ્યવસ્થા તંત્ર કેના આધારે બનશે, તો કે આયોજનના આધારે. આયોજન કેના આધારે, તો કે હેતુના આધારે. હેતુના આધારે આયોજન બની ગયું, આયોજનના આધારે વ્યવસ્થા તંત્ર બન્યું. હવે આ વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવવું હોય તો એના માટે સૌથી મહત્વની રૂપમાં કડી તો કે વ્યવસ્થા તંત્ર મુજબના જે કર્મચારીની જે જગ્યાએ જે કાર્ય માટે નિયુક્તિ થયેલ છે એ કર્મચારીને એ જગ્યાની સંપૂર્ણપણે જો દોરવણી આપવામાં આવે તો જ વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવી શકાય, નહીતર વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવી શકાય નહીં. એના માટે એક સામાજિક ઉદાહરણ વિચારો કે શૈક્ષણિક ઉદાહરણ વિચારો. હાલો, શૈક્ષણિક ઉદાહરણની અંદર વિચારો કે વ્યવસ્થા તંત્રની અંદર આપણે એક ભૌતિક સુવિધા રૂપે એક સ્કૂલમાં સરસ મજાની ઊભી કરી. હવે સરસ મજાની સ્કૂલ ઊભી કરી એ વ્યવસ્થા તંત્ર છે. હવે એ વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવવું હોય તો આપણે ઊભું શું કર્યું હતું, તો કે સ્કૂલ ઊભી કરી આપણું શું થયું હતું, વ્યવસ્થા તંત્ર. પણ
એ વ્યવસ્થા તંત્રની જે સ્કૂલ ઊભી થઈ છે એને અસરકારક બનાવવા માટે, એનો હેતુ સિદ્ધ કરવા માટે એ સ્કૂલની અંદર એ સ્કૂલને લગતા જે શિક્ષકોની જરૂરિયાત છે, જે ટીચરોની જરૂરિયાત છે, એ ટીચરોની એને ભરતી કરવી પડશે અને ત્યારબાદ એ સ્કૂલના વર્તમાન માળખાને ધ્યાનમાં રાખી અને એને દોરવણી આપવી પડશે. તો જ વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવી શકાય. નહીંતર કોઈ પણ પ્રકારે વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવી શકાય નહીં. કારણ કે વ્યવસ્થા તંત્ર અસરકારક તો જ બને કે જે કર્મચારીની તમે ભરતી કરી, જે કર્મચારીની તમે પસંદગી કરી, એ કર્મચારીને જ્યાં સુધી એને સોંપવામાં આવેલા કાર્યની દોરવણી આપવામાં નહીં આવે ત્યાં સુધી વ્યવસ્થા તંત્રને લગતી કોઈ બાબત તમને સફળ થતી લાગશે નહીં. એટલે આયોજનને અસરકારક બનાવવા માટે પણ દોરવણી આવશ્યક છે અને વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવવા માટે પણ દોરવણી આવશ્યક છે. દોરવણી વિના વ્યવસ્થા તંત્ર પણ અસરકારક બની શકે નહીં. છઠ્ઠો મુદ્દો આવે છે સંકલન અને સહકાર. એટલે આ બે શબ્દ તમારા માટે નવા, કારણ કે વ્યવસ્થા તંત્ર, આયોજન, આ બધા શબ્દો તો તમે અગાઉ ભણી ગયા છો. પણ સંકલન અને સહકાર, હવે સંકલન અને સહકાર આ બે મુદ્દાની અંદર કાંઈક રહસ્ય છે. જ્યાં સુધી કોઈ ધંધાકીય એકમમાં સંકલન અને સહકાર ન હોય ત્યાં સુધી કોઈ ધંધાકીય એકમ પોતાનો કોઈ પણ પ્રકારનો ધ્યેય સફળ કરી શકે નહીં. કારણ કે દોરવણીને પહેલાં એક બાજુ મૂકો, સંકલન વિના કોઈ કાર્ય શક્ય નથી, સહકાર વિના પણ કોઈ કાર્ય શક્ય નથી. ઓલી કહેવત છે એક હાથે તાળી ન પડે, હાથ બે જોઈએ, કારણ કે તાળી પાડવા માટે બીજા હાથનો સહારો જોઈએ. એમ સંકલન પણ એવી જ કાંઈક વસ્તુ છે. હવે ધંધાકીય એકમની અંદર સંકલનનું મહત્વ શું? તો કે કોઈ પણ કાર્યને કરવા માટે એક જૂથ નક્કી થાય છે. કોઈ પણ કાર્યને નક્કી કરવા માટે શું નક્કી થાય છે? જૂથ. આ જૂથ વચ્ચે સંકલન હોય તો જ કાર્ય સફળ થાય, નહીંતર કાર્ય સફળ ન થાય. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ એક અભિયાન માટે 10 વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી. કોઈ એક અભિયાન માટે કેટલા વ્યક્તિ નક્કી કર્યા? 10. હવે 10 વ્યક્તિ નક્કી કરવામાં આવ્યા કોઈ અભિયાન માટે. એ અભિયાન વિશેની આ 10 વ્યક્તિને સંપૂર્ણ દોરવણી આપવામાં આવી. હવે સંપૂર્ણ દોરવણી આ 10 વ્યક્તિને એક સાથે આપવામાં આવશે તો બધા જ વ્યક્તિઓની અંદર ટૂંકમાં ગુણ આવશે સમાન. જેમ કે તમને દોરવણી વિશેનું જ્ઞાન આપવામાં આવે, આખો ક્લાસ સામે હોય એટલે બધા જ વ્યક્તિની અંદર સમાન ગુણ આવશે. જો 10 વ્યક્તિને 5-5ના 2 જૂથ કરી અને અલગ અલગ દોરવણી આપવામાં આવે તો કોઈ દિવસ બંનેની અંદર, બે જૂથની અંદર સમાન ગુણ પ્રવર્તશે નહીં. જો સમાન ગુણ નહીં પ્રવર્તે તો સંકલનનો અભાવ જોવા મળશે અને સંકલનના અભાવથી કોઈ દિવસ કોઈ કાર્યને સફળતા અપાવી શકાતી નથી. કોઈ પણ ધંધાકીય એકમની અંદર ઉચ્ચ સપાટીથી માંડી અને તળ સપાટી સુધી જો સંકલનથી કાર્ય થાય તો જ વસ્તુ શક્ય છે. સંકલન વિના કોઈ કાર્યને સફળ કરી શકાય નહીં. એટલા માટે હવે તમે દોરવણીને લ્યો ભેગું કે સંકલન કેના દ્વારા શક્ય બને? તો કે મેં તમને કીધું એક જૂથને એક સમયે એક જ વ્યક્તિ દ્વારા જો દોરવણી આપ, જૂથ બે છે, બેયને એક જ સમયે અલગ અલગ વ્યક્તિ દ્વારા દોરવણી આપવામાં આવે તો પણ સંકલન જાળવી શકાય નહીં. એટલે સંકલન જાળવવા માટે એક જૂથ એક જ વ્યક્તિ ઉપર કાર્ય કરવું જોઈએ. જેમ કે વ્યવસ્થા તંત્રની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી, બરોબર, સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. શબ્દ મેં કહ્યો હતો કાર્યરત વ્યક્તિઓ વચ્ચે. જે વ્યક્તિ કાર્યરત નથી એ વ્યક્તિને દોરવણી આપવાની જરૂર નથી. જેટલા વ્યક્તિ કાર્યરત છે એ બધા જ વ્યક્તિઓનું ધ્યેય જ્યાં સુધી સમાન નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે ધંધાકીય એકમ સફળ બની શકે નહીં. અને દરેક કર્મચારીનું ધ્યેય સમાન ત્યારે જ શક્ય બને કે દરેક કર્મચારીને એક સમયે એક જ વ્યક્તિ દ્વારા દોરવણી આપવામાં આવે. જો દોરવણી આપવામાં અસરકારકતા સાબિત ન થાય, એક કરતાં વધુ વ્યક્તિ દ્વારા દોરવણી આપવામાં આવે, એક કરતાં વધુ જૂથને એક કરતાં વધુ વ્યક્તિ વચ્ચે જો દોરવણી આપવામાં આવે તો પણ સંકલનનો અભાવ મળશે. એટલે દોરવણી સંકલન માટે સૌથી અગત્યની બાબત છે. રહી વાત સહકારની, તો સહકારની અંદર પણ આવી જ કંઈક વસ્તુ રહેલી છે. જૂથ દ્વારા જ કોઈ પણ પ્રકારનું કાર્ય સફળ થાય. કારણ કે એક વાક્ય એના માટે ભણ્યા છે, સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે? તો કે સામૂહિક પ્રવૃત્તિ છે. દરેક વ્યક્તિઓ જો ટૂંકમાં પોતાની ક્ષમતા મુજબ, પોતાની દોરવણી મુજબ જો સફળ કાર્ય કરશે, સફળ પ્રયોગ કરશે તો જ સહકાર દ્વારા ધ્યેય સિદ્ધિ થઈ શકે, નહીં તો ધ્યેય સિદ્ધિ થઈ શકે નહીં. હવે દરેક કર્મચારી પોતાની જેટલી કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા મુજબ કાર્ય કરવા માટે ક્યારે પ્રેરાય?
તો કે એક જ વસ્તુથી પહેરાય કે એ કર્મચારીને જો દોરવણી આપવામાં આવે તો જ એ કર્મચારી એક સાથે સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય કરવા માટે પ્રેરાશે, નહીંતર કાર્ય કરવા માટે પ્રેરાશે નહીં. અને સહકાર વિના કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું એ તો શક્ય જ નથી. એ તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ, કારણ કે મારા અને તમારા બંનેના સહકારથી કોઈ કાર્ય સફળ થઈ શકે. જેમ કે અત્યારે આપણે દોરવણી વિશેનો અભ્યાસ કરતા હોય તો હું તમને સહકાર આપું કે તમને સમજાય એ પ્રકારે અભ્યાસ કરાવું, તમે મને સહકાર આપો કે હું જે સમજાવું છું એ તમને સમજવાનો પ્રયત્ન કરો. તો હું સમજાવું છું એનો તમે પ્રયત્ન કરો, હું સમજવાનો પ્રયત્ન કરું. આ બંને વસ્તુ જો ભેગી થશે તો જ સહકાર પ્રાપ્ત થશે, નહીં તો સહકાર પ્રાપ્ત થઈ શકે નહીં. અને સંકલન અને સહકાર આ બંનેને પ્રાપ્ત કરવા માટેનો વિકલ્પ એક જ છે, દોરવણી. દોરવણી સિવાય આ કાર્ય શક્ય બનતું નથી. પછી તમે આર્મી શાસનની અંદર જુઓ તોય આર્મીની અંદર પણ આ જ પ્રકારની દોરવણીની બાબત આવે છે. રાજકીય જોવો, આર્થિક જોવો, સામાજિક જોવો, કોઈ પણ ક્ષેત્રની અંદર જોવા જાવ, ટેકનોલોજીકલ જોવો, દોરવણી વિના સંકલન અને સહકાર ક્યારેય સાધી શકાતો નથી. 7મો નંબર આવે છે અંકુશનું કાર્ય અસરકારક. હવે અહીંયા અંકુશ શબ્દ થોડોક નવો આવ્યો, તો એના માટે કહી દઉં કે હું વારંવાર સંચાલનના 4 તત્વો ગણાવતો હતો: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અને ચોથો તત્વ કયું હતું તો કે અંકુશ. પહેલા સમજવાનો પ્રયત્ન કરો, અંકુશ એટલે શું? અંકુશ એટલે શું? તો અંકુશ એટલે કે ભાઈ દોરવણી મુજબ કાર્ય થયું છે કે નહીં, અથવા આયોજન મુજબ કાર્ય થયું છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ. કારણ કે જો દોરવણી મુજબ કાર્ય થયું છે કે નહીં, એટલે મતલબ એ થાય કે તમે અંકુશ કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરી રહેલા જે કર્મચારીઓ છે એ કર્મચારી ઉપર અંકુશ ક્યારે રાખી શકાય? આમ તો તમારા મનની અંદર પ્રશ્ન ઊભો કરો કે કર્મચારી ઉપર અંકુશ ક્યારે રાખી શકાય? તો કે તમે તમારા કર્મચારીને જે મુજબની, જે પ્રમાણેની દોરવણી આપી છે એ મુજબ જો એ કર્મચારી કાર્ય નહીં કરે તો જ તમે અંકુશ રાખી શકશો. પણ દોરવણી જો તમે આપી જ નહીં હોય તો તમે અંકુશ રાખી શકો એવી કોઈ શક્યતા રહેતી નથી. મેં તમને આની પહેલાના લેક્ચરમાં એક ઉદાહરણ આપ્યું હતું કે ધોરાજીથી રાજકોટ માટે કોઈ કર્મચારીને આપણે રવાના કરીએ છીએ, આપણે એને જવાનું કહીએ છીએ, એ સમયે જો એ કર્મચારી ધોરાજીથી અન્ય કોઈ જગ્યાએ જવા માટેનો પ્રયત્ન કરશે તો તમે એના ઉપર અંકુશ રાખી શકો. પણ તમે એને હેતુ જ નથી આપ્યો, તમે એને દોરવણી જ નથી આપી, તમે એને માર્ગદર્શન જ નથી આપ્યું, તો કોઈ પણ પ્રકારે એ કર્મચારી ઉપર તમે અંકુશ રાખી શકતા નથી. એટલે અંકુશ રાખવા માટે પણ દોરવણી આવશ્યક છે. જ્યાં સુધી તમે અંકુશની પ્રક્રિયા ને વિચાર કરો છો ત્યારે અંકુશની પહેલા તમારો વિચાર દોરવણી સાથે ઘડાયેલો હોવો જોઈએ. જો તમે અંકુશનો વિચાર કરો તો પહેલી વસ્તુ તમારે દોરવણીની યાદ રાખવી પડે. દોરવણી વિના કોઈ કર્મચારી ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખી શકાતો નથી. એથી ઉપરાંત જો એક બાબત વિચારવા જાય તો કોઈ પણ ધંધાકીય એકમ પર સંચાલક મંડળનો અંકુશ તો જ જળવાઈ રહે કે જો સંચાલક મંડળે પોતાના ધંધાની અંદર કામ કરી રહેલા દરેક કર્મચારીઓને આયોજન મુજબની દોરવણી આપેલી હોય તો અસરકારક અંકુશ માટે પણ દોરવણી આવશ્યક છે. 8મી બાબત આવે છે વિચલન ઘટાડી શકાય. તો પહેલી બાબત સમજો, વિચલન એટલે કે એક પ્રકારની ખામી જે તમારે ઘણા બધા અભ્યાસક્રમોની અંદર આવી ગયું હોય. હવે ખામી શોધવા માટે શું કરવું પડે? તો કે ખામી શોધવા માટે તમારે દેખરેખ રાખવી પડે. તો યાદ કરો કે દોરવણીની વ્યાખ્યામાં દેખરેખ શબ્દ આવ્યો હતો, અથવા ખામી શોધવા માટે તમારે નિરીક્ષણ કરવું પડે. બરોબર? હવે દેખરેખ રાખો કે નિરીક્ષણ રાખો, તો આ બે કાર્ય શક્ય ક્યારે બને? તો કે એ બે કાર્યને વિચારતા પહેલા તમારે કયું કાર્ય વિચારવું પડે? દોરવણીનું. જ્યાં સુધી તમે કર્મચારી પર દોરવણી નથી રાખતા ત્યાં સુધી તમે કોઈ કર્મચારી પર દેખરેખ રાખી શકતા નથી કે નિરીક્ષણ રાખી શકતા નથી. જો તમે કોઈ કર્મચારી પર દેખરેખ કે નિરીક્ષણ રાખી શકતા નથી તો તમે એ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીમાં વિચલન કે ખામી શોધી શકતા નથી. જો વિચલન અને ખામી નહીં શોધી શકો તો મેં તમને પહેલો મુદ્દો કીધો એમ કે ધંધાકીય એકમની કાર્યક્ષમતા ક્યારેય વધારી શકાતી નથી. ધંધાની કાર્યક્ષમતા વધારવા માટે ધંધાકીય એકમની અંદર કામ કરી રહેલા જે કાંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓને દોરવણી આપવી પડે. દોરવણી આપ્યા પછી દોરવણી આપનાર વ્યક્તિ એ દોરવણી મેળવનાર તાબેદારો પર દેખરેખ અને નિરીક્ષણ રાખી કર્મચારીની ખામીઓ શોધશે, અને એ ખામીઓ શોધ્યા પછી એ ખામીઓને દૂર કરવા માટે ફરીથી કર્મચારીને શું આપવામાં આવશે? દોરવણી. એટલે દોરવણી ખામી, જે ખામી છે એને લગતી દોરવણી,
અને જેની દોરવણી છે એને લગતી બાબતની તમારે દેખરેખ રાખવાની, જેથી કરી અને ખામી દૂર કરી શકાય અને ધંધાકીય એકમ સફળતાના શિખરો સર કરી શકે. તો એના માટે કહી શકાય કે વિચલન ઘટાડવા માટે પણ દોરવણી આવશ્યક છે. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ શકે, 5 માર્કમાં પૂછાઈ શકે. અહીંયા જે તમને મેં કરાવ્યું એ 5 માર્કનો પ્રશ્ન છે. હવે 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો કોઈ મુદ્દો આમાં છે જ નહીં કે ભાઈ તમારે જે છે એ 8 પોઈન્ટ લખવાના છે, એની અંદરની પણ બાબત લખવાની છે. માની લો કે આ 3 માર્કમાં પૂછાય તો એની વાક્ય રચના બનાવી નાખવાની. કારણ કે પહેલો મુદ્દો છે કાર્યક્ષમતામાં વધારો, તો એના માટે વાક્ય રચના વાપરી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમની કાર્યક્ષમતા વધારવા માટે દોરવણી અતિ આવશ્યક છે. બરોબર, પહેલો પોઈન્ટ પૂરો. પછી બીજા પોઈન્ટની અંદર કાર્યક્ષમતાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન, તો એનું પણ વાક્ય બનાવી શકાય કે દોરવણીથી જ કોઈ પણ ધંધાકીય એકમનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરી શકાય. અથવા એમ વાક્ય ન બનાવવું હોય તો દોરવણીથી જ ધંધાકીય એકમની સફળતા અને નિષ્ફળતા નક્કી કરી શકાય. ત્રીજું, કર્મચારીને પ્રોત્સાહન, તો તમે એના માટે વાક્ય બનાવી શકો કે કર્મચારી કાર્ય કરવા માટે તો જ પ્રોત્સાહિત થાય જો એને દોરવણી આપવામાં આવેલી હોય. જો એને દોરવણી આપવામાં આવેલી ન હોય તો કોઈ કર્મચારી કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થશે નહીં. ચોથું વાક્ય આયોજનને અસરકારક બનાવે છે. તો આ વાક્ય તો સરળ છે કે કોઈ પણ ધંધાકીય એકમના આયોજનને સંપૂર્ણપણે સફળ કરવા માટે દોરવણી અતિ આવશ્યક બાબત છે. પાંચમું વાક્ય વ્યવસ્થા તંત્રમાં અસરકારકતા, આયોજનની જેમ જ વાક્ય બને. છઠ્ઠું આવે છે સંકલન અને સહકાર, તો એ પણ વસ્તુ કહી શકાય કે કોઈ પણ ધંધાકીય એકમમાં સંકલન અને સહકાર આવશ્યક છે. સંકલન અને સહકાર માટે દોરવણી આવશ્યક છે. આવી રીતે તમે 8 વાક્ય એ રીતે બનાવી શકો. પણ ક્યારે કે જ્યારે આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય, ત્યારે 5 માર્કમાં પૂછાય તો કોઈ પ્રશ્ન છે નહીં.